ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ આપણે યંગનો પ્રયોગ શું છે અને એની અંદર કેવી સલાહકા ભાત મળે છે જોયું હતું. હવે એ પ્રયોગની અંદર પથ તફાવતનું આપણે સૂત્ર તારવીએ કે પથ તફાવત કેટલો થશે કોઈ પણ બિંદુએ. તો યંગના પ્રયોગની અંદર બે ઉદ્ગમ હોય છે, S1 અને S2. બે ઉદ્ગમ વચ્ચેનું અંતર હોય છે D, અને પડદો એ ઉદ્ગમથી કેપિટલ D જેટલા અંતરે આવેલો હોય છે. હવે અહીં શું મળશે? તો મધ્યસ્થ પ્રકાશિત સલાખા મળશે. કઈ સલાખા મળશે? મધ્યસ્થ પ્રકાશિત સલાખા. તો એનાથી x જેટલા અંતરે આવેલા બિંદુએ પથ તફાવત કેટલો થશે એ તારવવાનું છે. તો આ પહેલો પથ છે પહેલા તરંગનો S1 થી P, અને આ બીજા તરંગનો પથ છે S2 થી P. તો પથ તફાવત કેટલો થશે? S2P માઇનસ S1P. આનું સૂત્ર આપણે તારવવાનું છે. તો કેવી રીતે તારવીએ? તો પહેલાં આ એક કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લો. આ ત્રિકોણ, એ ત્રિકોણની અંદર S1P શું છે? કર્ણ છે. તો આકૃતિ પરથી તમે S1P સ્ક્વેર બરાબર શું લખીશો? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ કઈ? એક બાજુ આ, એની લંબાઈ કેટલી થશે? D, એટલે D સ્ક્વેર, પ્લસ બીજી બાજુ છે આ, એની લંબાઈ કેટલી થશે? તો અહીંથી અહીં x છે અને એમાંથી આ અંતર બાદ કરી દઈએ. તો આ અંતર કેટલું છે? આ D હોય તો એનું અડધું થશે આ અંતર, એટલે કેટલું થશે? D/2. એટલે એને આપણે લખી શકીએ x માઇનસ D/2 નો વર્ગ. તે જ રીતે S2P લખીએ. એના માટે આ બીજું કાટકોણ ત્રિકોણ જુઓ, આ કાટકોણ ત્રિકોણ. તો એનામાં આ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ છે S2P, એટલે S2P નો વર્ગ, કર્ણનો વર્ગ બરાબર આ બાજુનો વર્ગ એટલે D નો વર્ગ, વત્તા આ બાજુનો વર્ગ. આ બાજુ કેટલી છે? x વત્તા આટલું, અને આ પણ કેટલું થશે? D/2 થશે, કારણ કે આ આખું D છે તો અડધું D/2, આ પણ D/2 બરાબર. એટલે આ થશે x પ્લસ D/2. તો x પ્લસ D/2 નો વર્ગ થશે. આ સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 1. હવે S2P સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર કરીએ તો શું થશે? તો S2P સ્ક્વેર એટલે આ છે D સ્ક્વેર પ્લસ આ a પ્લસ b નો વર્ગ કરીએ એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર માઇનસ S1P સ્ક્વેર એટલે આ, તો આગળ થશે D સ્ક્વેર પ્લસ હવે a માઇનસ b નો વર્ગ એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. કાઉન્સ છોડીએ તો D સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2 કેન્સલ xd પ્લસ d સ્ક્વેર બાય 4 માઇનસ d સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ xd માઇનસ d સ્ક્વેર બાય 4. તો d સ્ક્વેર બાય 4 કેન્સલ, x સ્ક્વેર કેન્સલ, d સ્ક્વેર કેન્સલ, xd પ્લસ xd શું થશે? 2xd. હવે આ શું છે? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એને આવી રીતે લખી શકીએ a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો આના પરથી a માઇનસ b બરાબર શું લખાશે? 2xd ડિવાઇડ બાય S2P પ્લસ S1P વડે ભાગી દઈએ. આ સમીકરણ આવ્યું. હવે આ પ્રયોગની અંદર આ જે કેપિટલ D અંતર છે એ x અને સ્મોલ d ની સરખામણીમાં ઘણું મોટું હોય. કેપિટલ D x અને સ્મોલ d ની સરખામણીમાં ઘણું મોટું હોય. તેથી આ જે S2P અને S1P છે એનું અંતર એપ્રોક્સિમેટલી આપણને 2D જેટલું મળે છે. એના વચ્ચે વધારે તફાવત મળતો નથી બરાબર. તો આ અંતરને 2D મૂકીએ કોને? S2P પ્લસ S1P ને. તો જવાબ શું આવશે? તો S2P માઇનસ S1P બરાબર જવાબ થશે 2xd ડિવાઇડ બાય 2d. 2 કેન્સલ, તો S2P માઇનસ S1P નો જવાબ આવશે xd/d. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી x અંતરે પથ તફાવત આટલો થશે. ચાલો, આ પહેલું સૂત્રની તારવણી થઈ. હવે આવી જ રીતે કોઈ પણ બિંદુએ તીવ્રતા કેટલી મળશે એનું સૂત્ર તારવીએ. તો લાસ્ટ ટાઈમ આપણે કોઈ પણ બિંદુએ મળતી તીવ્રતાનું સૂત્ર જોયું હતું જે કળા તફાવતના રૂપમાં હતું.
પી બિંદુએ તીવ્રતા કેટલી હશે તો 4I0 cos સ્ક્વેર 5/2 આ સૂત્ર આપણે જોયું હતું. હવે કડા તફાવત અને પથ તફાવત વચ્ચેનો સંબંધ શું છે તો પથ તફાવત બરાબર લેમ્બડા ડિવાઇડ બાય 2π ઇન્ટુ કડા તફાવત. તો આના પરથી 5 બરાબર 2π બાય લેમ્બડા ઇન્ટુ પથ તફાવત થાય. હવે આ કિંમત આની અંદર મૂકીએ તો પી બિંદુએ તીવ્રતા શું થશે 4I0 cos સ્ક્વેર 5/2 એટલે 2π બાય લેમ્બડા S2p માઇનસ S1p ડિવાઇડ બાય 2. તો 2 કેન્સલ, જવાબ શું આવશે 4I0 cos સ્ક્વેર. S2p માઇનસ S1p ની કિંમત મૂકીએ કઈ xd/d. તો આ કોઈ પણ બિંદુએ મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી x જેટલા અંતરે આવેલા બિંદુએ તીવ્રતા કેટલી થશે તો આટલી થશે. આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. બરાબર. હવે કોઈ પણ નંબરની પ્રકાશિત સલાખા એ મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી કેટલે દૂર આવેલી હશે એનું સૂત્ર તારવી. તો આ સલાખા ભાગ છે જેની અંદર આ મધ્યસ્થ પ્રકાશિત સલાખા અહીંયા હશે. આ મધ્યસ્થ પ્રકાશિત આ રીતે સલાખા ભાગ થશે. બરાબર. તો આપણે તારવવા જઈ રહ્યા છે એનમી પ્રકાશિત સલાખાનું મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી અંતર. તો એ કેટલું આવશે તો મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી x અંતરે પથ તફાવત શું થશે S2p માઇનસ S1p બરાબર xd/d. આપણે અત્યારે જ તારવ્યું. હવે જો x અંતરે એનમી પ્રકાશિત સલાખા મળે, શું મળે એનમી પ્રકાશિત સલાખા મળે તો પ્રકાશિત સલાખા માટેની શરત શું છે તો પથ તફાવત કેટલો હોવો જોઈએ n લેમ્બડા. તો પથ તફાવતનું સૂત્ર xd/d બરાબર શું મૂકીએ n લેમ્બડા. તો આના પરથી x શું આવશે n લેમ્બડા d/d. એટલે આ કોનું સૂત્ર આવ્યું તો મધ્યસ્થ પ્રકાશિતથી એનમી પ્રકાશિત. પ્રકાશિત એટલે બ્રાઇટ કહેવાય ઇંગ્લિશમાં, અને એનમી એટલે NB લખીએ. તો એનમી પ્રકાશિત સલાખાનું મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી અંતર આટલું આવશે. તે જ રીતે એનમી અપ્રકાશિત સલાખાનું મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી અંતર શોધીએ. તો એ કેટલું આવશે તો મધ્યસ્થ પ્રકાશિત સલાખાથી x અંતરે પથ તફાવત શું થાય xd/d. હવે જો x અંતરે અપ્રકાશિત સલાખા મળે તો ત્યાં આગળ પથ તફાવત કેટલો થવો જોઈએ તો 2n - 1 લેમ્બડા/2 થવો જોઈએ. તો S2p માઇનસ S1p એટલે xd/d બરાબર મૂકીએ 2n - 1 લેમ્બડા/2. તો આના ઉપરથી x બરાબર શું આવ્યું 2n - 1 લેમ્બડા d ડિવાઇડ બાય 2d. તો આ સૂત્ર છે કોનું એનમી અપ્રકાશિત. અપ્રકાશિતને ડાર્ક કહેવાય ઇંગ્લિશમાં, એટલે એનમી ડાર્ક સલાખાનું અંતર થશે 2n - 1 લેમ્બડા d બાય 2d. હવે આપણે બીજા એક સૂત્ર તારવીએ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. તો આ છે આપણી પ્રથમ અપ્રકાશિત, આ છે દ્વિતીય પ્રકાશિત, આ છે દ્વિતીય અપ્રકાશિત અને આ છે તૃતીય પ્રકાશિત. આ પ્રથમ પ્રકાશિત છે, સોરી ભૂલ કરી, પ્રથમ પ્રકાશિત અને આ છે દ્વિતીય પ્રકાશિત. તો ધારો કે મારે આ અપ્રકાશિત સલાખાની પહોળાઈ શોધવી છે, અથવા તો ધારો કે આ પ્રકાશિત સલાખાની પહોળાઈ શોધવી છે. તો આ પ્રથમ પ્રકાશિત સલાખાની પહોળાઈ ક્યાંથી ક્યાં થશે
તો નીચેની સલાકાના મધ્યથી લઈને ઉપરની સલાકાના મધ્ય સુધી, એટલે આ પહોળાઈ થશે કોની? પ્રકાશિત સલાકાની, પ્રથમ પ્રકાશિત સલાકાની. તો પ્રથમને ધારો કે nમી પ્રકાશિત કહીએ તો આ પણ પ્રથમ છે, તો આ કઈ થશે? nમી અપ્રકાશિત થશે. અને દ્વિતીય છે, દ્વિતીય એટલે એક વધારે એટલે n+1મી અપ્રકાશિત થશે. હવે આ અંતર કેવી રીતે શોધીશું? તો અહીંથી અહીં એ nમી પ્રકાશિતનું અંતર, nમી અપ્રકાશિતનું અંતર એટલે x ઓફ nd, અને આ જે છે એ કોનું? n+1મી અપ્રકાશિત એટલે x ઓફ n+1d થશે. ફરીથી સમજાવું, આપણે આ પહોળાઈ શોધવાની છે અહીંથી અહીં, તો કેવી રીતે શોધીશું? આ nમી અપ્રકાશિત છે, કેમ n નંબર આપ્યો? તો જેની પહોળાઈ શોધવાની એને nમી પ્રકાશિત કીધું. આ પ્રથમ છે તો આ પણ પ્રથમ એટલે nમી, અને આ દ્વિતીય એટલે n+1મી કહેવાય. તો મધ્યસ્થ પ્રકાશિતથી nમી અપ્રકાશિતનું અંતર એટલે x nd કહેવાય, અને આ મધ્યસ્થ પ્રકાશિતથી n+1મી અપ્રકાશિતનું અંતર એટલે n+1d કહેવાશે. તો આ માઇનસ આ કરશું તો આ પહોળાઈ મળશે. એટલે આપણે એવું કહી શકીએ આને કે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, અથવા તો એને કહેવાશે પ્રકાશિત સલાકાની પહોળાઈ. તો એ કેટલું થશે? બીટા બરાબર x ઓફ n+1d માઇનસ x ઓફ nd. x ઓફ n+1d એટલે nd નું સૂત્ર શું આવે? તો 2n - 1 લેમ્બડા d બાય 2d, 2n - 1 લેમ્બડા d બાય 2d. હવે n+1 હોય ત્યારે n ની જગ્યા પર 2n+1 મૂકવાનું, -1 લેમ્બડા d ડિવાઇડ બાય 2d. કોમન શું નીકળશે? લેમ્બડા d ડિવાઇડ બાય 2d. 2 × n 2n પ્લસ 2 × 1 2 -1 minus 2n minus minus plus 1. તો 1 - 1 0, 2n 2n કેન્સલ, 2 રહી ગયું. તો બીટા બરાબર શું આવ્યું? લેમ્બડા d ડિવાઇડ બાય 2d × 2. તો આ જવાબ થશે લેમ્બડા d બાય d. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. કોનું છે? પ્રકાશિત સલાખાની પહોળાઈ અથવા તો બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર. એ જ રીતે હવે આપણે અપ્રકાશિતની પહોળાઈ શોધીએ. અપ્રકાશિત સલાકાની પહોળાઈ અથવા તો એને કહેવાશે બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર. તો એ કેવી રીતે મળશે? તો જુઓ, આ અપ્રકાશિત સલાખા છે દ્વિતીય. આ દ્વિતીયને ધારો કે n નંબર આપી દઈએ, nમી અપ્રકાશિત. તો આ પણ દ્વિતીય છે એટલે આ nમી પ્રકાશિત થશે. આ પ્રથમ છે, પ્રથમ એટલે n-1 કહેવાય. n ને દ્વિતીયને n કીધું હોય તો આ n-1. તો અહીંથી અહીંનું અંતર એ કોનું છે? n-1મી પ્રકાશિતનું અંતર. એટલે અહીંથી અહીં મધ્યસ્થ પ્રકાશિતથી આનું અંતર એટલે આ અંતર એટલે કોનું? તો કે nમી પ્રકાશિતનું એટલે x ઓફ nમી. હવે અપ્રકાશિતની પહોળાઈ, આ અપ્રકાશિતની પહોળાઈ એટલે ક્યાંથી ક્યાં થશે? અહીંથી અહીંયા. એટલે આ અંતર આ માઇનસ આથી મળશે. તો આને પણ આપણે બીટા કહીએ. કેમ? એનું રીઝન ખબર પડશે તમને. nb માઇનસ x ઓફ n-1b. તો nb એટલે લેમ્બડા n લેમ્બડા d બાય d, અને આ n ની જગ્યા પર મૂકીશું n-1 લેમ્બડા d બાય d. તો લેમ્બડા d બાય d કોમન કાઢો તો આ n માઇનસ n માઇનસ માઇનસ પ્લસ 1. તો આ જવાબ થયો લેમ્બડા d બાય d. આ પહોળાઈનું સૂત્ર આવ્યું. તો એનો મતલબ એવો થયો કે દરેક સલાકાની પહોળાઈ સરખી થશે અને બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર પણ કેવું થશે? સરખું થશે. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે ધ્યાનપૂર્વક કરવો આ તારવણી. બરાબર? તો આટલી તારવણી અને આટલા સૂત્રો જો તમને યાદ હશે તો દાખલા ગણવા તમારા માટે ખૂબ જ ઇઝી થશે. દાખલા ગણવા તમારા માટે કેવો થશે? ખૂબ જ ઇઝી થશે. હવે આપણે એને રિલેટેડ દાખલાઓ ગણીએ. હવે આની અંદર એક શરત આપણે યાદ રાખીશું કે સલાકા ભાત સ્પષ્ટ દેખાય
તે માટેની શરત. તો સલાહકા ભાગ સ્પષ્ટ દેખાય તે માટેની શરત આવી છે, સ્મોલ એસ બાય કેપિટલ એસ એ લેમ્બડા બાય ડી જેટલું હોવું જોઈએ. જ્યાં સ્મોલ એસ શું છે? તો ઉદ્ગમ સ્લિટનું પરિમાણ. ઉદ્ગમ સ્લિટનું પરિમાણ એટલે કે એની પહોળાઈ એવું કહી શકાય. કેપિટલ એસ ઉદ્ગમ સ્લિટથી બે સ્લિટ વચ્ચેનું અંતર. લેમ્બડા પ્રકાશની તરંગ લંબાઈ અને સ્મોલ ડી તો આપણને ખબર જ છે, બે સ્લિટો વચ્ચેનું અંતર. તો જો આપણે જે પ્રયોગ કર્યો એમાં એવું હતું કે આ પહેલી સ્લિટ હતી જેમાંથી પ્રકાશ આગળ વધતો હતો એને કહેવાય ઉદ્ગમ સ્લિટ. પછી આપણે બે સ્લિટ વાળું સમતલ મૂક્યું હતું. તો આ સમતલ આ ઉદ્ગમ સ્લિટથી કેટલા અંતર એ થશે કેપિટલ એસ અને આનું પરિમાણ એ થશે સ્મોલ એસ. આ યાદ રાખજો. એ બે વચ્ચેનો આ જે ગુણોત્તર છે એ લેમ્બડા બાય ડી કરતાં ઓછો થાય ત્યારે જ તમને પડદા ઉપર સ્પષ્ટ સલાહકા ભાગ જોવા મળશે. ચાલો હવે આને રિલેટેડ થોડા દાખલાઓ કરીએ. દાખલાઓ કરવા પહેલાં પરાવર્તન અને વક્રીભવનની ઘટના માટે અમુક ટોપિક યાદ રાખીએ. તો જ્યારે પરાવર્તન થાય ત્યારે શું થશે? તો ધારો કે લેમ્બડા ન્યૂ આવૃત્તિનો તરંગ પ્રકાશ એ આપાત થાય છે. તો આપાત તરંગ માટે આવૃત્તિ લખીશ અને આ વક્રીભવન દોર્યું છે મેં. તો પહેલાં કરીએ પરાવર્તન માટે. તો પરાવર્તિત તરંગ માટે આવૃત્તિ દોરીશ. તે જ રીતે વક્રીભવનની વાત કરીએ તો બે માધ્યમને જુદી પાડતી સપાટી પર પ્રકાશ વાંકો વળશે એને કહેવાય વક્રીભવન. બરાબર. તો એમાં આપાત પ્રકાશ માટે આવૃત્તિ તરંગ લંબાઈ અને ઝડપ અને તે જ રીતે વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિ તરંગ લંબાઈ અને ઝડપ શોધીએ. બરાબર. તો ધારો કે અહીંયા હવા છે તો હવામાં પ્રકાશની ઝડપ શું થાય? સી. તો પરાવર્તિત તરંગ પણ હવામાં જ જાય છે એટલે ઝડપ સી જ થશે 3 × 10⁸. ધારો કે એ તરંગની આવૃત્તિ છે ન્યુ તો પરાવર્તિતની પણ આવૃત્તિ કેટલી હશે? ન્યુ જ હશે. ધારો કે તરંગ લંબાઈ છે લેમ્બડા તો આમાં પણ તરંગ લંબાઈ લેમ્બડા જ થશે. યાદ રાખશું આપણે, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ. પરાવર્તન વખતે કોઈ પણ રાશિ આમાંથી બદલાશે નહીં. જ્યારે વક્રીભવનની વાત કરીએ તો ધારો કે બહાર હવાનું માધ્યમ છે ને આ કોઈ બીજું માધ્યમ છે જેનો વક્રીભવનાંક છે n. બરાબર. તો આપાત પ્રકાશની ઝડપ ધારો કે હવામાં c છે તો વક્રીભૂત પ્રકાશની ઝડપ એ માધ્યમમાં કેટલી થશે? c/n થશે એટલે ઘટી જશે. યાદ રાખજો. પરંતુ આવૃત્તિ જે ખરી એ ન્યૂ છે તો અહીં પણ ન્યૂ જ રહેશે એટલે બદલાશે નહીં. આ ખૂબ અગત્યનું, આવૃત્તિ અચળ રહે. હવે c આપણે લખાય ન્યૂ લેમ્બડા. ન્યૂ અચળ છે પણ c બદલાવે એટલે લેમ્બડા પણ બદલાશે. તો તરંગ લંબાઈ ધારો કે આપાત તરંગની લેમ્બડા છે તો માધ્યમમાં એની તરંગ લંબાઈ થઈ જશે લેમ્બડા/n. તો આવો ટોપિક ખૂબ જ અગત્યનો અને નોંધી દેવું અને યાદ રાખવું. બરાબર. દાખલા ગણવા માટે આ ખૂબ જ કામ લાગશે. તો આને રિલેટેડ દાખલાઓ ગણીએ ચોપડીની અંદરથી. તો ઉદાહરણનો દાખલો નંબર 1. ચાલો ઉદાહરણ દાખલો નંબર 1 ગણતા પહેલા આપણે એક ટોપિક સમજવો પડશે, ડોપલર અસર. શું સમજવું પડશે? ડોપલર અસર. ડોપલર અસર શું છે? તો ધારો કે અહીંથી આ ઉદ્ગમ છે જેમાંથી પ્રકાશ નીકળે છે. પ્રકાશ નીકળે એટલે પ્રકાશના તરંગ અગ્રો આગળ વધશે અને અવલોકનકાર સુધી પહોંચશે. હવે શું થશે? તો ધારો કે આ ઉદ્ગમ એ આ તરફ ગતિ કરતો હોય એટલે ક્યાં જતો હોય? અવલોકનકારથી દૂર. તો શું થશે? તો ધારો કે પહેલું તરંગ અગ્ર નીકળ્યું, હવે બીજું નીકળશે ત્યારે ઉદ્ગમ અહીં પહોંચી ગયો હશે એટલે બીજું તરંગ અગ્ર અહીંયા પહોંચશે ત્યારે પહેલું અહીંયા પહોંચી ગયું હશે. એનો મતલબ એવો થયો કે આમાં બે તરંગ અગ્રો વચ્ચેનું અંતર સમાન હતું. જ્યારે આમાં પહેલું તરંગ અગ્ર નીકળ્યું પછી બીજું નીકળે
તેનો સમય વધી જશે એટલે તે દૂર હશે, એટલે બે તરંગ અગ્રો વચ્ચેનો સમય વધ્યો, એટલે એવું કહી શકાય કે તમારા તરંગનો આવર્તકાળ વધ્યો, બરાબર. આવર્તકાળ વધે, આવર્તકાળ શું થાય? વધે એટલે આવૃત્તિ ઘટે. આવૃત્તિ શું થાય? ઘટે. આવૃત્તિ ઘટે એટલે તરંગ લંબાઈ વધે. એનો મતલબ એવો થયો કે અહીંથી નીકળતો પ્રકાશની તરંગ લંબાઈ અલગ હશે અને જ્યારે અહીંયા પહોંચશે ત્યારે તરંગ લંબાઈ વધી ગઈ હશે. આ ઘટનાને કહેવાય ડોપલર અસર. એટલે જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર વચ્ચે સાપેક્ષ ગતિ હોય, બે એકબીજા સાપેક્ષમાં ગતિ કરતા હોય, ત્યારે ઉદ્ગમમાંથી નીકળેલી તરંગની આવૃત્તિ એ પહોંચતી આવૃત્તિ કરતાં અલગ હશે. એટલે અહીંયા પહોંચતી આવૃત્તિ ક્યાં તો વધશે ક્યાં તો ઘટશે. આ ઘટનાને શું કહેવાય? ડોપલર અસર. બરાબર. તો ડોપલર અસરની અંદર આવૃત્તિમાં થતો સાપેક્ષ ફેરફારનું સૂત્ર આપણે યાદ રાખશું, જે 11th સ્ટાન્ડર્ડમાં કર્યું હતું એ જ ટાઈપનું છે. આ પ્રમાણેનું સૂત્ર છે, જ્યાં v ત્રિજ્યાવર્તી એ ઉદ્ગમની ત્રિજ્યાવર્તી ઝડપ છે અને ડેલ્ટા ન્યુ એ આવૃત્તિમાં થતો ફેરફાર અને આ મૂળ આવૃત્તિ જે ઉદ્ગમમાંથી નીકળી હતી અને c પ્રકાશની ઝડપ છે. હવે જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ જશે ત્યારે આ જે ત્રિજ્યાવર્તી ઝડપ છે એટલે ઉદ્ગમની જે ઝડપ છે એ ઋણ મળશે અને જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર ખસતો હોય ત્યારે આ જે ઝડપ છે એ ધન મળશે. હવે v ત્રિજ્યાવર્તી છે શું એકચ્યુઅલી? તો ઉદ્ગમનો અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખા પરનો વેગનો ઘટક. એટલે ઉદ્ગમનો અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખા પરના વેગનો ઘટક એ v ત્રિજ્યાવર્તી છે. તો આટલી વસ્તુ આ ટોપિકમાં યાદ રાખવાની. ફરીથી સમજાવું, હું કંઈક બોલું છું, તમે સાંભળો છો, મારા અવાજની આવૃત્તિ કંઈક છે અને તમારા સુધી એ અવાજ પહોંચે છે. તો જો આપણા બે વચ્ચે સાપેક્ષ ગતિ હોય એટલે હું ગતિ કરતો હોઉં કે તમે ગતિ કરતા હોય અથવા તો આપણે બંને ગતિ કરતા હોય એટલે બે વચ્ચેનું અંતર બદલાતું હોય તો તેવા સમયે હું જે બોલું છું એ આવૃત્તિ અલગ હશે ને તમે સાંભળો છો એ આવૃત્તિ અલગ હશે. એટલે આ તરંગ જ્યારે અહીંથી નીકળીને તમારા સુધી પહોંચશે ત્યારે આવૃત્તિ અલગ મળશે. તો આ અવાજના એક્ઝામ્પલથી મેં સમજાવ્યું, પણ આ પ્રકાશના એક્ઝામ્પલથી સમજવાનું છે કે અહીંયા તારો છે, એમાંથી પ્રકાશ નીકળે છે પણ પૃથ્વી એની સાપેક્ષમાં ગતિમાં છે. પૃથ્વી ભ્રમણ કરે છે, પરિભ્રમણ કરે છે એટલે ગતિમાં છે. તો અહીંથી નીકળતો પ્રકાશની આવૃત્તિ અલગ હશે, જ્યારે પહોંચશે ત્યારે અલગ મળશે. બરાબર. તો આ અસરને કહેવાય ડોપલર અસર અને આવૃત્તિમાં થતો સાપેક્ષ ફેરફાર એ આ સૂત્ર વડે આપી શકાય. ચાલો તો હવે આને રિલેટેડ દાખલાઓ ગણીએ આપણે. તો ઉદાહરણ નંબર 10.1 શું આપ્યું છે? આપણી સાપેક્ષે આકાશગંગા એ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એટલે આકાશગંગાની ઝડપ શોધવાની છે કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા, એટલે એક પ્રકાશ છે જેની તરંગ લંબાઈ કેટલી છે? 589.0 નેનોમીટર. એ આટલી આ આગળ દેખાય એટલે એની તરંગ લંબાઈ જ્યારે પહોંચે છે ત્યારે બદલાઈ જાય છે. નીકળતી તરંગ લંબાઈ સોડિયમ રેખાની આ છે પણ પહોંચે પૃથ્વી પર ત્યારે આટલી મળે છે. તો પૃથ્વીની સાપેક્ષે આકાશગંગા કેટલી ઝડપથી ગતિ કરતી હશે? હવે આપણી પાસે જે સૂત્ર છે એની અંદર આવૃત્તિનો સાપેક્ષ ફેરફારનું સૂત્ર છે. તો આપણે આ એક સૂત્ર ધ્યાનમાં લઈએ, c ν લેમ્બડા. તો c માં થતો સાપેક્ષ ફેરફાર બરાબર શું થાય? ન્યુમાં થતો સાપેક્ષ ફેરફાર વત્તા લેમ્બડામાં થતો સાપેક્ષ ફેરફાર. c તો અચળાંક છે એટલે એમાં ફેરફાર 0 આવશે, એટલે ડેલ્ટા ન્યુ બાય ન્યુ પ્લસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા 0 થશે. એનો મતલબ ડેલ્ટા ન્યુ બાય ન્યુ બરાબર શું લખાશે? માઇનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા. હવે આપણી પાસે સૂત્ર છે માઇનસ v ત્રિજ્યાવર્તી ડિવાઇડ બાય c.
ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ન્યુ બાય ન્યુ. ડેલ્ટા ન્યુ બાય ન્યુ બરાબર મૂકે ડેલ્ટા લેમડા બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ત્રિજ્યાવર્તી. આ વી ને ન્યુમાં ગૂંચવાતા નહીં, આ ધ્યાન રાખજો. ડિવાઇડ બાય સી. તો માઇનસ માઇનસ કેન્સલ, તો વી ત્રિજ્યાવર્તી બરાબર શું થશે? ડેલ્ટા લેમડા બાય લેમડા ઇન્ટુ સી. ડેલ્ટા લેમડા એટલે લેમડા ડેશ માઇનસ લેમડા ડિવાઇડ બાય લેમડા ઇન્ટુ સી. લેમડા ડેશ કેટલું છે? તો 589.6 માઇનસ 589 એટલે 0.6 નેનોમીટર થશે. ઇન્ટુ સી 3 × 10⁸ અને લેમડા નીકળતી તરંગ લંબાઈ કેટલી હતી? 589 નેનોમીટર. નેનોમીટર નેનોમીટર કેન્સલ. 0.6 ઇન્ટુ 3 કરશું. .6 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 589, તો જવાબ આવશે 0.003 ઇન્ટુ 10⁸. .6 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 589 કરીશું તો જવાબ આવશે 0.003 ઇન્ટુ 10⁵. 0.03056 છે તો 6 કરી દઈએ ઇન્ટુ 10⁸. એટલે આને 3.06 અથવા તો 306 લખીએ તો 10 કેટલું લખાશે? 3 મીટર. 10⁻³ મીટર એટલે કિલોમીટર થાય, મીટર પ્રતિ સેકન્ડ એટલે કિલોમીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને કેવો આવ્યો? પ્લસ. પ્લસ શું બતાવે? વી ત્રિજ્યાવર્તી પ્લસ બતાવે કે એ અવલોકનકારી એટલે પૃથ્વીથી દૂર જતી હશે. સમજાયું? ચાલો નેક્સ્ટ ટોપિક કરીએ. નેક્સ્ટ દાખલો કરીએ. .2 શું આપ્યું છે? પ્રથમમાં જ્યારે એકરંગી પ્રકાશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. શા માટે? તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પ્રકાશ વક્રીભૂત અને પરાવર્તિત થાય ત્યારે બંને કેસમાં આવૃત્તિ કેવી હોય? સમાન હોય. તો આની અંદર શું થાય? તો જ્યારે પ્રકાશ કોઈ સપાટી પર આપાત થાય ત્યારે એના જે દોલનો છે એ કોને મળે? આ કણને મળે. અને કણ એટલી જ આવૃત્તિથી દોલન કરે અને એ કણ એ પરાવર્તિત અને વક્રીભૂત તરંગ જનરેટ કરે જેની આવૃત્તિ એના દોલનની આવૃત્તિ હોય અને એના દોલનની આવૃત્તિ કેટલી હોય? આપાત પ્રકાશની આવૃત્તિ. તેથી પરાવર્તિત અને વક્રીભૂત બંનેની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. તો આમાં આવૃત્તિ અચળ હોય છે એટલું યાદ રાખીશું. રીઝન એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે બીજું, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? એટલે પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં આવશે ત્યારે પ્રકાશની ઝડપ ઘટશે. ઝડપ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે એવું આપણે સમજી શકીએ, પણ એવું થતું નથી. પ્રકાશની જે ઉર્જા છે એ આપણે h ન્યુ વડે દર્શાવી શકીએ. હવે આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ બંનેની અથવા તો વક્રીભૂત પ્રકાશની આ જે તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે, એ કેવી રહે? અચળ. આવૃત્તિ અચળ રહે એટલે ઉર્જા પણ કેવી રહેશે? અચળ. એટલે આમ જોવા જઈએ તો તરંગની જે ઉર્જા છે, તરંગની ઉર્જા એ આપણે મોટે ભાગે આ રીતે લખતા હોઈએ ½ k² જ્યાં a કહેવાય કંપ વિસ્તાર. એટલે ઉર્જા એ કંપ વિસ્તાર પર આધાર રાખે છે, ઝડપ પર આધારિત નથી. તેથી તે કેવી રહે છે? અચળ. ઝડપ ઘટવા છતાં પણ કંપ વિસ્તાર એટલો જ રહેતો હોવાથી ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. નેક્સ્ટ ગણતરી કરીએ. સી. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. એટલે આ ચેપ્ટરમાં આપણે જોયું I સમપ્રમાણમાં હોય a² ના. તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શેના માટે નક્કી કરવામાં આવે? તો ફોટોન સ્વરૂપમાં એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ફોટોનની સંખ્યાને પ્રકાશની તીવ્રતા કહે છે. આના ઉપરથી નક્કી કરવામાં આવશે. આ વસ્તુ આવશે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણવામાં, ફોટોન સ્વરૂપ પ્રકાશનું. બરાબર? તો આ રીતે આ દાખલો પણ સોલ્વ થશે. તો આટલું તમારે કરવું અને નેક્સ્ટ ટાઈમ આપણે આની આગળના દાખલાઓ જોઈશું જેમાં ખૂબ મજા આવશે.